મૃત્યુની શરૂઆત પગથી થાય છે। 60 વર્ષથી ઉપરના લોકો માટે ખૂબ જ અગત્યની માહિતી। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખાસ કરીને આપણા ઘરના મોટેરાઓ એટલે કે આપણા મમ્મી પપ્પા, દાદા દાદી કે 60 વર્ષથી ઉપરના લોકો માટે ખૂબ જ મહત્વનો છે। વાત છે પગના ખેંચાણની એટલે કે લેગ ક્રેમ્પ્સની, જે ઘણીવાર રાત્રે કે ચાલતી વખતે થાય છે અને આપણી ઊંઘ કે દિવસની શાંતિ બગાડી દે છે। તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે રાત્રે સૂતા સૂતા અચાનક પગની પિંડી કે પગના તળિયામાં એટલું તીવ્ર ખેંચાણ થાય કે તમે ઊભા થઈ જાઓ, કે તમારા માતા પિતાએ કહ્યું હોય કે બેટા રાત્રે પગમાં ખૂબ દુખે છે, ખેંચાણ આવે છે? જો હા, તો આ વિડીયો તમારા માટે જ છે। આજે આપણે જાણીશું કે આ પગનું ખેંચાણ આખરે થાય છે શા માટે, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં આ સમસ્યા કેમ વધી રહી છે, અને સૌથી મહત્ત્વનું, આપણે એવા 3 જબરજસ્ત ખાદ્ય પદાર્થો વિશે જાણીશું જેના ફક્ત આ ખેંચાણને ઘટાડશે પરંતુ તમારા પગને પણ ફરીથી મજબૂત બનાવશે। તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, અને જો તમને લાગે કે આ માહિતી તમારા પરિવાર માટે ઉપયોગી છે તો તેને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી, તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે, તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે। મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ। મિત્રો, સૌ પ્રથમ જાણીએ કે શા માટે પગનું ખેંચાણ એ નાની વાત નથી। મિત્રો, એક જૂની જાપાની કહેવત છે, મૃત્યુની શરૂઆત પગથી થાય છે। ચીનમાં પણ એવું કહેવાય છે કે જેમ માણસ વૃદ્ધ થાય છે તેના પગ સૌથી પહેલાં વૃદ્ધ થાય છે, અને આપણા આયુર્વેદમાં તો વૃદ્ધાવસ્થાને વાત દોષનો સમય ગણવામાં આવે છે, જ્યાં શરીરમાં શુષ્કતા, જડતા અને ખેંચાણ જેવી સમસ્યાઓ વધે છે। આ સાંભળીને થોડું વિચિત્ર લાગે ખરું ને? પરંતુ આ માત્ર કહેવત નથી, આ એક ગંભીર હકીકત છે। જ્યારે આપણા પગ નબળા પડવા લાગે છે ત્યારે માત્ર ચાલવું ફરવું જ મુશ્કેલ નથી થતું, પરંતુ જીવનનું આખું સંતુલન ખોરવાઈ જાય છે। આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે પગની મજબૂતી એ આખા શરીરની તંદુરસ્તીનું પ્રતીક છે। જો તમે 60 વર્ષથી ઉપરના છો કે તમારા ઘરમાં કોઈ મોટેરાને રાત્રે પગમાં દુખાવો, કડકપણું કે ખેંચાણની ફરિયાદ હોય તો આ માત્ર નાની સમસ્યા નથી, આ તમારા શરીરનો એક ચેતવણીનો સંદેશ હોઈ શકે છે, જે કહે છે કે શરીરની અંદર કંઈક ગડબડ ચાલી રહી છે। મિત્રો, હવે એ જાણવું જરૂરી બને છે કે પગનું ખેંચાણ શા માટે થાય છે। ચાલો આ સમસ્યાના મૂળમાં જઈએ। રિસર્ચ બતાવે છે કે 60 વર્ષથી ઉપરના લગભગ દર 3માંથી 1 વ્યક્તિને નિયમિત રીતે પગના ખેંચાણનો સામનો કરવો પડે છે, અને આમાંથી મોટાભાગના કેસ રાત્રે થાય છે, જેને આપણે નોક્ટર્નલ લેગ ક્રેમ્પ્સ કહીએ છીએ। આ ખેંચાણ 1-2 મિનિટથી લઈને 10-15 મિનિટ સુધી રહી શકે છે, અને આ દરમિયાન દુખાવો એટલો તીવ્ર હોય છે કે ઊંઘ પણ ઉડી જાય। હવે જાણીએ કે આના મુખ્ય કારણો શું હોય છે। નંબર 1, ખનિજોનું અસંતુલન। શરીરમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોની ઉણપ થવાથી ખેંચાણ થઈ શકે છે। આ ખનિજો સ્નાયુઓને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે। નંબર 2, રક્ત પરિભ્રમણની સમસ્યા। ઉંમર સાથે ધમનીઓ સાંકડી અને કડક થવા લાગે છે, જેના કારણે પગના સ્નાયુઓ સુધી પૂરતો ઓક્સિજન અને પોષક તત્વો પહોંચતા નથી। આનાથી ખેંચાણની સમસ્યા વધે છે। નંબર 3, ચેતાની નબળાઈ। ડાયાબિટીસ કે અન્ય કારણોસર ચેતાઓ નબળી પડી જાય તો પણ ખેંચાણ વધુ જોવા મળે છે। નંબર 4, દવાઓની આડઅસર। કેટલીક દવાઓ જેમ કે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કે પેશાબ લાવવાની દવાઓ ખેંચાણનું કારણ બની શકે છે। નંબર 5, ગંભીર રોગોનો સંકેત। ક્યારેક ખેંચાણ એ પેરિફેરલ આર્ટરી ડિસીઝ PAD જેવી ગંભીર સ્થિતિનો સંકેત હોઈ શકે છે, જેમાં ધમનીઓ સાંકડી થવાથી રક્ત પ્રવાહ ખરાબ થાય છે। રિસર્ચ બતાવે છે કે આવા દર્દીઓમાં 15થી 30% લોકો હૃદયના રોગના કારણે જીવ ગુમાવે છે। મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો। વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે।
અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. તો મિત્રો, આ ખેંચાણને નાની સમસ્યા ન સમજો. આ તમારા શરીરનો એક એલાર્મ છે જે કહે છે કે કંઈક બરાબર નથી. તો મિત્રો, હવે જાણીશું આ ખેંચાણને નિયંત્રિત કરવાના સરળ ઉપાય. ચિંતા ન કરો, આ સમસ્યાને ઘરે જ નિયંત્રિત કરવા માટે કેટલાક સરળ અને અસરકારક ઉપાય છે. આ ટિપ્સને તમે આજથી જ તમારા રૂટીનમાં સામેલ કરી શકો છો. નંબર 1, રાત્રે હળવું સ્ટ્રેચિંગ. સૂતા પહેલાં 5-10 મિનિટ પિંડી અને જાંઘના સ્નાયુઓનું સ્ટ્રેચિંગ કરો. આનાથી સ્નાયુઓ રિલેક્સ થશે અને ખેંચાણ ઓછું થશે. નંબર 2, ગરમ તેલની મસાજ. તલનું તેલ, ઓલિવ ઓઇલ કે દેશી ઘીને હળવું ગરમ કરીને પગની મસાજ કરો. આ રક્ત પ્રવાહને સુધારશે અને સ્નાયુઓને આરામ આપશે. નંબર 3, થોડું ચાલવાની આદત. દિવસમાં થોડી વાર ચાલો. લાંબો સમય એક જગ્યાએ બેસવાનું ટાળો. 5-10 મિનિટની ધીમી ચાલ પણ પગના રક્ત પરિભ્રમણને સક્રિય રાખશે. નંબર 4, પૂરતું પાણી પીવો. ડિહાઇડ્રેશન પણ ખેંચાણનું એક મોટું કારણ છે, તેથી દિવસભર થોડું પાણી પીતા રહો. નંબર 5, દવાઓની તપાસ. જો તમે કોઈ દવા લઈ રહ્યા છો તો તમારા ડૉક્ટરને પૂછો કે શું આ ખેંચાણ તેની આડઅસર તો નથી. જો એવું હોય તો દવા બદલવાનો વિકલ્પ શોધી શકાય. મિત્રો, એક વાત યાદ રાખજો, જો ખેંચાણ ખૂબ તીવ્ર હોય, રોજ થાય કે લાંબો સમય રહે તો તે ગંભીર સ્થિતિનું સંકેત હોઈ શકે છે, જેમ કે ચેતા નુકસાન કે રક્ત પરિભ્રમણની સમસ્યા. આવા કેસમાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. મિત્રો, હવે આવીએ આ વિડીયોના સૌથી રસપ્રદ ભાગ પર. અહીં હું તમને 3 એવા ખાદ્ય પદાર્થો જણાવીશ જે કુદરતી રીતે પગના ખેંચાણને ઘટાડશે અને તમારા પગને ફરીથી યુવાન બનાવશે. નંબર 1, કેળું અને પલાળેલા મુનક્કા. કેળું એ પોટેશિયમનો ખજાનો છે જે સ્નાયુઓના ખેંચાણને રોકવામાં મદદ કરે છે. બીજી તરફ મુનક્કામાં મેગ્નેશિયમ અને આયર્ન હોય છે જે રક્ત પ્રવાહ સુધારે છે અને સ્નાયુઓને આરામ આપે છે. મિત્રો, મુનક્કા એ સૂકી દ્રાક્ષ છે જેને આપણે કિશમિશ પણ કહીએ છીએ, પરંતુ આ બંને વચ્ચે ઘણો તફાવત છે જે જાણવો ખૂબ જરૂરી છે. કિશમિશ કદમાં નાની અને દેખાવમાં પાતળી હોય છે. મુનક્કા થોડા મોટા અને જાડા હોય છે. કિશમિશનો રંગ સહેજ હળવો હોય છે, જ્યારે મુનક્કાનો રંગ ઘેરો બદામી હોય છે. કિશમિશ ખાવામાં ખાટી હોય છે અને મુનક્કા મીઠા હોય છે. કિશમિશ નાની દ્રાક્ષને સૂકવીને તૈયાર કરવામાં આવે છે, જેમાં બીજ હોતા નથી. મુનક્કા મોટા કદની પાકેલી દ્રાક્ષને સૂકવીને બનાવવામાં આવે છે. મુનક્કાની અંદર ઘણા બીજ હોય છે. રોજ સવારે એક કેળું ખાઓ અને રાતભર પાણીમાં પલાળેલા 4-5 મુનક્કા બીજ કાઢીને ખાઓ. જો તમને ડાયાબિટીસ હોય તો આ ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ લો, કારણ કે કેટલાક લોકોમાં આનાથી શુગર વધી શકે છે. નંબર 2, તલ, સિઝમ સીડ્સ. નાનું પણ શક્તિશાળી. તલ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે જે ખેંચાણ ઘટાડવા માટે જરૂરી છે. આયુર્વેદમાં તલને વાત દોષ ઘટાડનાર અને સ્નાયુઓ સાંધાને મજબૂત કરનાર ગણવામાં આવે છે. 1-2 ચમચી તલને શેકીને દૂધમાં નાખો, ચટણી બનાવો કે રોટલીના લોટમાં ભેળવીને સેવન કરો. તલની તાસીર ગરમ હોય છે, તેથી શિયાળામાં તે વધુ ફાયદાકારક છે, ઉનાળામાં ઓછું લો. નંબર 3, હળદરવાળું દૂધ, ગોલ્ડન મિલ્ક. આ એક જાદુઈ પીણું છે. રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર અને થોડું કાળું મરી નાખીને પીવો. હળદર બળતરા ઘટાડે છે, સ્નાયુઓનો દુખાવો ઓછો કરે છે અને દૂધનું કેલ્શિયમ સ્નાયુઓ હાડકાને મજબૂત બનાવે છે. આ પીણું ખેંચાણ ઘટાડવાની સાથે સારી ઊંઘ પણ લાવે છે, જે શરીરને રિલેક્સ કરવા માટે જરૂરી છે. મિત્રો, આ 3 ખાદ્ય પદાર્થોને તમારા રોજના આહારમાં સામેલ કરો અને સાથે ઉપર જણાવેલી ટિપ્સને અનુસરો. આ નાના ફેરફારો તમારા પગની તાકાત પાછી લાવશે અને ખેંચાણની સમસ્યાને ઘણી હદે ઘટાડશે. જો તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીને આ સમસ્યા હોય તો આ વિડીયો તેમની સાથે શેર કરો. તેમના જીવનમાં થોડો આરામ અને ખુશી લાવવાનો આ એક નાનો પ્રયાસ હોઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
હેલ્ધી રહો, હસતા રહો.